વાઘુજી હમ્પ એટલે તમને ખબર પડે છે લે? કેમ હમ્પ એટલે? વિચારી લ્યો કે આ તમે એકલા છો અને તમારે કોકનો સામનો કરવો છે, બરાબર? તો ગમે તે તમને ભાજીને જતું રહે, પણ તમે બધા ભાઈઓ ભેળા છો, એનો પાવર શું હોય એ હું તમને બતાવું. कहना क्या चाहते हो? એકતાનો પાવર શું હોય? આ તમે બધા ભાઈઓ ભેળા છો, બરાબર? છે કોઈની તાકાત? બધા ભાઈઓ ભેળા હોય ને તો કોઈની તાકાત નહીં કે આપણને ભાજી જાય. बात तो सही है. જો ભાજીને બતાવો. આ છે એકતાનો પાવર. બધા ભાઈઓને ભાજી ના ચાલ્યા હોય ને તો નમસ્કાર દોસ્તો, આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને હું અને પરમાર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો દોસ્તો, એસબી હિન્દુસ્તાની ટીમ રહીને જોરદાર સમાચાર હું તમારા માટે આવ્યો છું. એના પહેલા જો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા દોસ્તો, એસબી હિન્દુસ્તાની ટીમને લઈને હું જોરદાર સમાચાર તમારા માટે લઈને આવ્યું છું. પણ જો તમે વિડીયો પૂરું જોજો, વિડીયો એન્ડ સુધી જોજો, તો જ તમને ખબર પડશે કે શું સમાચાર છે. તો દોસ્તો, હા, એસબી હિન્દુસ્તાની ટીમની યુટ્યુબ ચેનલ ઉપર એસબી હિન્દુસ્તાની ટીમ દ્વારા રોજ નવા ભાગ મૂકવામાં આવે છે. એમાં ડેડિકેટની ચૂંટણીના ઘણા બધા ભાગ આવી ગયા છે અને ઘણા બધા હજુ બાકી છે. તો એને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે ફૂમતાજીએ તો ફોર્મ પાછું ખેંચી લીધું છે, પૈસા લીધે છે. પણ શું વાઘુબાનો કોઈ આઈડિયા છે? યા વાઘુબા પોતે ચૂંટણીમાં ઉભા છે એવું કંઈ છે? એની હજુ જાણકારી નથી, કારણ કે વાઘુબા એ હરીબાને સપોર્ટ કરે છે, પણ કોઈ અંદર કોને કોઈ ગેમ રમે છે એની પણ કોઈ ખાતરી હજુ બહાર નથી આવી. કારણ કે વાઘુબાએ ફૂમતાજીને ફોર્મ પાછું ખેંચાવ્યું એ એમના ફાયદા માટે ખેંચાવ્યું છે. હવે એમ કારણ શું છે? શું પૈસા રહેવાનું હતું એ જ કારણ હતું કે કંઈ બીજું કારણ છે? એની માહિતી તો હજુ આપણે પાકી નથી મળી, પણ આવનાર ભાગોમાં આપણને મળી જશે કે શું વાઘુભાઈ ફક્ત પૈસા માટે જ ફોર્મ પાછું ખેંચાવ્યું છે, શું એમનો કંઈક પ્લાન છે. પણ ફૂમતાજીએ તો ફોર્મ પાછું ખેંચી લીધું છે, એના લીધે ફૂમતાજી ઉપર તો મોટું સંકટ આવી ગયું છે. કારણ કે ભૂપતજી ખેકાજી અને બાસ્કુજી તેમની ઉપર ખૂબ જ ગુસ્સે છે. શું ભૂપતજી ખેકાજી અને બાસ્કુજી ફૂમતાજીને મારશે કે પછી વાઘુબા કહેશે કંઈ મોટો ધમાકો? એની જાણકારી તો આપણે વિડીયો જોઈશું ત્યારે જ મળશે. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે આવનાર વિડીયોમાં કંઈક એવું જાણવા મળશે કે શું વાઘુબાએ મોટો ધમાકો કર્યો કે ફૂમતાજીએ ખાધો માર. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું નવા વિડીયોની સાથે.